बराए खुशनुदी में ज़माना बुलंदतर सलवार रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना हबीबे इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सीमल इमामिल महदी अल मुंतज़र रूही व अर्वाहुल आलमीन लितराफ मक़दमिही फिदा वलानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल लिवलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्ना अंज़लनाहु फ़ी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र। लैलतुल क़द्र खैरुम मिन अल्फ़ि शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूहु फ़ीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्रिन सलाम हिय हत्ता मत्लइल फ़ज्र। सदक़ल्लाहुल अलीयुल अज़ीम। मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अय्याम फातिमियानी मुनासिबतથી મુસલસલ મજલિસોની અંદર આપણે શરીક થઈ રહ્યા છીએ અને આ દિવસો એ અઝીમ દિવસો છે કે જેની અંદર આપણે રસૂલની બેટી જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની ફઝીલતો, એમના મસાઇબ, એમની મઝલુમી, એમનો જિક્ર કરીએ છીએ। ઘણી વખત ઘણા લોકો એમ પૂછે કે કુરાન કરીમમાં જનાબે સૈયદાના ફઝાઇલ ક્યાં? બરાબર, તો કુરાન કરીમની અંદર ખાલી આયતો નથી બલકે પૂરા સૂરાઓ આપની શાનમાં। આયતો આપણને ખબર છે, ઘણી બધી મશહૂર આયત છે, આયતે મવદ્દત છે, કુલ્લા સલકુમ અલૈહિ અજરન ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા। આ સિવાય આયતે તથહીર ઇન્નમા યુરીદુલ્લાહ વાળી, આ સિવાય વ આતિઝલ કુરબા હક્કહુ। સૂરો અગર આપણે જોઈએ તો સૂરે કૌસર, સૂરે જી દહર, જેને સૂરતુલ ઇન્સાન પણ કહેવામાં આવે છે। આ સિવાય સૂરે ઇન્ના અંઝલના। આ ઇન્ના અંઝલના સૂરાની તિલાવત કરવાનો મકસદ એ હતો કે આ સૂરાની અંદર આપ સલામુલ્લાહ અલૈહાની ફઝીલત શામિલ। રાવીએ જ્યારે ઇમામ અલૈહિસ્સલામને પૂછ્યું કે મૌલા, આપની જદ્દાને ફાતિમા શા માટે કહેવામાં આવે? તો ઇમામ અલૈહિસ્સલામે કીધું કે ઇન્નમા સુમ્મિયત ફાતિમા લિઅન્ન ફોતેમુ અન મારિફત। ફાતિમાને ફાતિમા એટલા માટે કહેવામાં આવે છે કે અલ્લાહે મખલૂકને એમની મારિફતથી દૂર રાખ્યા। મતલબ કે
આપ સલામુલ્લાહ અલૈહાની મારફત કોઈ જે છે એ સમજી નથી શકતું. તમામ મખલૂક જે છે એ આપની મારફતથી મહેરૂમ છે. કમ્પ્લીટ મારફત કોઈ નથી મેળવી શકતું. પછી ઇમામ અલૈહિસ્સલામે પૂછ્યું, ઇમામ અલૈહિસ્સલામે કીધું કે કુરાન કરીમની અંદર સૂરો છે ઇન્ના અંઝલનાનો. તને ખબર છે આમાં લૈલાથી મુરાદ શું છે? પછી ઇમામ અલૈહિસ્સલામે વજાહત કરતા કીધું કે સૂરે કદ્રની અંદર ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. તમને શું ખબર લૈલતુલ કદ્ર શું છે? અહીંયા લૈલાથી મુરાદ અમારી જદ્દા છે. મતલબ કે તમને શું ખબર ફાતિમા શું છે, તમને શું ખબર જનાબે સૈયદા શું છે. મતલબ કોઈ એમની મારફત જેથી હાસિલ નથી કરી. તો સૂરે ઇન્ના અંઝલનાની આપણે તિલાવત કરી તો આપણે જેથી દર હકીકત જનાબે સૈયદાના ફઝાઇલ પડ્યા, અને એ પણ અલ્લાહની ભાષામાં, અલ્લાહની જબાનમાં. લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફિ શહર. શબે કદ્ર જે છે એ તમામ જે 1000 મહિના કરતા અફઝલ. તમામ આગળ ફરમાવે છે વમન અદરક મારિફત ફાતિમા, જેણે ફાતિમાની મારિફત હાસિલ કરી લીધી તો એવું છે કે એ શબે કદ્ર પામી લીધી. શબે કદ્રને પામવા માટે જનાબે સૈયદાની મારિફત જરૂરી છે. એટલે જ આજકાલ જે છે, કારણ કે હવે જ્યારે ફેમસ થયું તો શબે કદ્રના એક અમાલમાં આ વસ્તુ પણ એડ કરો. જેમ અમાલે કુરાન આપણે કરીએ છીએ ને, જેવી રીતે 2 રકાત નમાઝ પઢીએ છીએ, જેવી રીતે જોશ અને કબીર પઢીએ છીએ, એમ એક મખસૂસ સમય રાખીએ કે જનાબે ફાતિમાના ફઝાઇલ બયાન થાય, એની મારિફતના બારામાં, એમના જે મનાકીબ, એમના બારામાં જે ગુફ્તગુ કરવામાં આવે. કારણ કે જેણે એમની મારિફત મેળવી એણે દર હકીકત શબે કદ્રને પામી લીધી. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો રોજિંદી જિંદગીમાં આપણે સૂરે ઇન્ના અંઝલના જે છે એ પડતો રહેવો જોઈએ. કારણ કે દર હકીકત ઇન્ના અંઝલના એટલે ફઝાઇલે ફાતિમાનો સૂરો જ છે. ઇન્ના અંઝલનાનો સૂરો બહુ અહેમિયત રાખે છે. રવાયતની અંદર છે ફિક્હુર રિઝા કિતાબમાં કે અય્યુમા મોમિન કર, જો હું તમને અમુક એવા મોકા બયાન કરું છું, કારણ કે એ મોકો જ્યારે આવશે તો ઓટોમેટિક આ સૂરો પડવાનું યાદ આવી જશે. એ મોકા ક્યાં છે? એમાંથી પહેલો મોકો છે વઝુ કરતી વખતે. વઝુ કરતી વખતે આપણે કાંઈ કામ હોય છે નથી, ફોનમાં જોવાનું હતું નથી, બીજારે વાતો કરવાની હતી, આરામથી જે આપણે હાથ ધોઈએ, મોઢું ધોઈએ, મસ્સો કરીએ વગેરે. તો કાંઈ કામ નથી, જબાન તો ફ્રી છે, તો શું કરવું? તો કે ઇન્ના અંઝલનાનો સૂરો પડો. કીધું કે અય્યુમા મોમિન કર ફી વુઝુહી ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર ખરજ મિન ઝુનુબિહી કયૌમે વલદતુ ઉમ્મો. જે શખ્સ વુઝુ કરતી વખતે સૂરે ઇન્ના અંઝલનાની તિલાવત કરે તો એવું છે કે જાણે એની માએ એને હમણાં જ જન્મ આપ્યો. ગુનાહોથી બહાર એવી રીતે નીકળી ગયો કે જાણે એનો જન્મ હમણાં છે. મતલબ કે તમામ ગુનાહ આપણા જે છે એ માફ થયા. નાનું બાળક જન્મે એની માથે કોઈ ગુનો હોય છે? કોઈ ખતા હોય છે? એવી જ રીતે વઝુ કરતી વખતે ઇન્ના અંઝલના પડનાર જે ગુનાહોથી પાક થયા. હા, એની એક શરત હવે એ છે કે ઇન્ના અંઝલનાનો સૂરો મોટે હોવો જોઈએ. બરાબર ને? એ આપણે લગભગ હોય જ છે, એટલે કોઈ એમાં કહેવાનું નથી. છતાં પણ જે પોતાની કિરાત જે છે એ ચેક કરી લે અને કઈ ભૂલચૂક નથી થતી જોવડાવી લે. બીજું, વાજિબ નમાઝમાં જે નમાઝ આપણે પંજગાના નમાઝ પઢીએ છીએ એની અંદર ઇન્ના અંઝલનાનો સૂરો પડવાનો. મન કર ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર ફી ફરીઝતિન મિન ફરાઇઝિલ્લાહ. જે કોઈ વાજિબ નમાઝમાંથી કોઈ નમાઝની અંદર ઇન્ના અંઝલનાનો સૂરો પડે, નાદા મુનાદિન, તો એક મુનાદી નિદા દે છે, યા અબ્દલ્લાહ, હે અલ્લાહના બંદા, ગફરલ્લાહુ લક મા મઝા, અગાઉનું બધું અલ્લાહે તને માફ કરી દીધું. અગાઉનું બધી ચીજ તારી જે અલ્લાહે બક્ષી દીધી તને,
ફસ્તાને ફિલ અમલ, હવે નવેસરથી અમલ કરવાનો શરૂ કરો. જો ક્યારે અલ્લાહની રહેમતથી ઇન્સાને માયુસ ન થવું. ભલે ગમે એવી ભૂલ થઈ ગઈ, ગુનાહ થઈ ગયા, ખતા થઈ ગઈ, અલ્લાહ જેથી ગફુર રહીમ છે અને અલ્લાહ એનો રસ્તો પણ બતાવ્યો છે. અને એ રસ્તો એક આ છે કે ઇન્સાન નમાઝની અંદર ઇન્ના અંઝલના પડે. આપણે તો પડીએ જ છીએ અલ્હમ્દુલિલ્લાહ, પણ આ હદીસ કહેવાનો મકસદ એ પણ છે કે આની અહેમિયત ખબર પડે કે જો આપણે ઇન્ના અંઝલના પડીને એટલી બધી અઝમત જે છે એ હાસિલ કરીએ. ત્રીજો મોકો ને આજનો આખરી મોકો, પછી બાકીના મોકા ઇન્શાઅલ્લાહ ફરી ક્યારેક, એ છે નમાઝે અસ્ર પછી. નમાઝમાં તો પડીએ છીએ આપણે સૂરો ઇન્ના અંઝલના, પણ નમાઝે અસ્ર બાદ ઇન્ના અંઝલનાનો સૂરો પડવાની ખાસ તાકીદ છે. આપણા નવમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામ, મન કરા ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર બાદ સલાતિલ અસ્ર, જે કોઈ નમાઝ અસ્ર પછી ઇન્ના અંઝલનાનો સૂરો પડે. કેટલી વાર? અશર મર્રાત, 10 વખત, 10 ટાઈમ્સ. મર્રત લહુ અલા મિસાલે આમાલિલ ખલાઇક, તો એના માટે તમામ મખલૂકના તમામ અમાલનો સવાબ લખવામાં આવે. તમામ મખલૂકનો, મતલબ હું 10 વાર ઇન્ના અંઝલના પડું તો તમે જે નેકી કરી એનો સવાબ મળે, તમે જે નેકી કરી એનો સવાબ પણ મળે. અને એવી રીતે દુનિયાની તમામ મખલૂકનો જે કાંઈ એ નેકી કરી એનો સવાબ આ સૂરો પડનારને મળશે. તો આપણા સૌની તૌફીકાત માટે ગાવા છે બુલંદ સલવાત. અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, તો વઝુ કરતી વખતે નમાઝમાં અને નમાઝ અસ્ર પછી આ સૂરો જે છે એ ઇન્શાઅલ્લાહ આપણે પડતા રહીશું. તો જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કે જેમના ફઝાઇલ કુરાન કરીમની અંદર પણ છે, રિવાયતોની અંદર પણ છે. રિવાયતોમાં કહેવામાં આવ્યું છે કે આપના 9 નામ છે: ફાતિમા, તાહેરા, સિદ્દીકા, રાઝિયા, મરઝિયા, મુબારકા, ઝહરા, ઝકિયા. 9 નામ. મુખ્તલિફ નામો વિશે આપણે જોયું હતું. એક જનાબે ફાતિમાનું નામ ફાતિમા શા માટે છે, ઝહરા શા માટે છે, એક નામ આપનું મુબારકા શા માટે છે, એના બારામાં આપણે અમુક વાકિયાત જોયા. આજે પણ આ સિલસિલાને આગળ વધારીએ કે આપ જે છે એ કેવા બરકતવાળા હતા, બરકતવાળી સાથ. અઝીમુલ મર્તબત કિતાબ બશારતુલ મુસ્તફા, જેની અંદર ઇમાદુદ્દીન તબરીએ કિતાબ લખી છે, રિવાયત લાવ્યા છે કે અલ્લાહના રસૂલ જે છે પોતાના સહાબીઓની સાથે બેઠા છે અને એ વખતે એક આરાબી શખ્સ આવ્યો કે જેના કપડાં ફાટેલા હતા, ચહેરા ઉપર જે છે એ ગુરબતના નિશાન હતા, ભૂખને લીધે પરેશાન હતો, જેની પાસે પૈસા નહોતા, સવારી નહોતી, કપડાં નહોતા અને ભૂખ્યો હતો. એ આવીને કહે છે, યા રસૂલલ્લાહ, મને જે છે એ ખાવાનું આપો, મને કપડાં આપો, મને જે છે એ પૈસા આપો, મારે જરૂર છે. અલ્લાહના રસૂલ એ વખતે કહે છે કે મારી પાસે પણ કાંઈ નથી, મારી પાસે હોત તો હું તને આપી દેત, પણ અત્યારે મારી પાસે પણ કાંઈ નથી. હાજર લોકોને જે છે પૂછ્યું, ભાઈ તમારામાંથી કોઈ આની હેલ્પ કરે એવું છે? તો કોઈ જે છે તૈયાર ન થયું. એ વખતે અલ્લાહના રસૂલે જે છે કીધું કે ભાઈ હું તને એક દરવાજા તરફ હિદાયત કરું છું, તું ત્યાં જઈશ ને તો ક્યારેય ખાલી હાથે પાછો નહીં આવીશ. અને યાદ રાખ, નેકીની હિદાયત કરવાવાળો પણ નેકી કરવાવાળા જેવો જ છે, બરાબર? એટલે હું તને એ દરવાજાની હિદાયત કરું છું તો મને પણ એ જ નેકી મળશે. કહે છે એ દરવાજો કેવો છે? બિલાલને બોલાવ્યા, બિલાલ જાઓ મારી બેટીના ઘરે આને લઈ જાઓ, અલીએ મુર્તુઝાના દરવાજા ઉપર લઈ જાઓ. હવે જનાબે બિલાલ આ શખ્સને લઈને આવે છે. આ શખ્સ દરે સૈયદા ઉપર આવીને કહે છે, અસ્સલામુ અલૈકુમ યા અહલે બૈતિન નુબુવ્વા, એ નબુવતના અહલે બૈત તમારી ઉપર સલામ, એ ખાનદાને નબુવત તમારી ઉપર સલામ. અંદરથી જનાબે સૈયદા કહે છે કે કોણ છે?
એ શખ્સ કહે છે કે હું જરૂરતમંદ છું, મારી પાસે જે છે એ કપડાં નથી, પૈસા નથી, મારી પાસે જે છે મને ભૂખ લાગી છે, હું ભૂખ્યો છું, પરેશાન છું. એ વખતે જનાબે સૈયદા કહે છે કે અમારા ઘરમાં પણ 3 દિવસથી પાકા છે, છેલ્લા 3 દિવસથી અમે લોકોએ પણ કાંઈ ખાધું નથી. ઇવન હસન અને હુસૈન ભૂખ્યા છે. કહે છે કે આ જે દુંબાની ખાલ હતી જેની ઉપર રાત્રે જે છે હસન હુસૈનને સુવડાવતા અને દિવસે એની ઉપર ચારો નાખી અને એની જે સવારી હતી એને ઘાસ ખવડાવતા. એ દુંબાની ખાલ કાઢી નાખી, કીધું આને લઈ જા અને વેચી નાખ અને તારી હાજત પૂરી થશે. તો કે બિનતે રસૂલ, હું ભૂખની ફરિયાદ કરું છું, ગુરબતની ફરિયાદ કરું છું અને તમે મને આ દુંબાની ખાલ આપો છો, આમાંથી શું થાય? એ વખતે જનાબે સૈયદા વિચારે છે અને પછી એનું તવજ્જે થયા અને પોતાના ગળાનો હાર જે એમને અબ્દુલ મુત્તલિબની દુખ્તરે આપ્યો હતો એ હાર કાઢીને આપ્યો કે જા આ હાર થકી અલ્લાહ તારી હાજત પૂરી કરશે. એ ગળાનો હાર લઈ અને આ શખ્સ જે છે એ રિસાલત માબની ખિદમતમાં આવે છે. અલ્લાહના રસૂલ પૂછ્યું ભાઈ શું થયું? તો કે તમારી બેટીએ મને હાર આપ્યો છે. અલ્લાહના રસૂલ રોવા લાગ્યા. જનાબે સૈયદાની આ ઈસાર ઉપર, આ કુરબાની ઉપર જે છે, આ ફિદાકારી ઉપર, આ સખાવત ઉપર તેઓ જે છે એ ગિરિયા કરવા લાગ્યા અને પછી જનાબે ફાતિમાના ફઝાઇલ બયાન કર્યા અને પછી જે છે એ કીધું કે કોણ છે કે જે આ હારને ખરીદશે. એ વખતે બઝમે સહાબામાં જનાબે અમ્માર આવી ગયા હતા. જનાબે અમ્માર યાસીર કહે છે કે યા રસૂલુલ્લાહ, હું આને ખરીદીશ. તો કહે છે કે જે આને ખરીદશે એ જન્નતી છે, એ જન્નતી છે. જનાબે અમ્મારે એ હાર ખરીદી લીધો અને પછી એને મુશ્ક લગાવી અને એને પોતાની પાસે રાખ્યો. ઓલા ભાઈને કીધું હું આને ખરીદું છું, તું શું કિંમત લેશ? કહે છે કે મને પેટ ભરીને ખવડાવી દો, મને એક સવારી આપો અને હું મારા ઘર સુધી પહોંચી જાઉં એટલા મને પૈસા આપો. જનાબે અમ્મારે પોતાના ગુલામને કીધું કે જા સવારી લઈ આય, પૈસા લઈ આય અને આને જીજી પેટ ભરીને ખવડાવે. જે ગુલામને અમ્માર એને લઈ જાય છે, ખવડાવે છે, એને કપડાં આપ્યા, એને સવારી આપી, એને રોકડા પૈસા આપ્યા અને જ્યારે આ શખ્સ શેરો સેરાબ થઈ ગયો અને પોતાની સવારી પર સવાર નવા કપડામાં જે આવ્યો રિસાલત માબની ખિદમતમાં, યા રસૂલલ્લાહ, જનાબે અમ્મારે જે પોતાના વાયદા પ્રમાણે બધું જે મને આપ્યું. હવે એ શખ્સ જે છે એ અલ્લાહના રસૂલ ને દુઆ દે છે, જનાબે ફાતિમાના હકમાં દુઆ કરે. પૂરો તવીલ કિસ્સો છે, ટૂંકાવતા કહું છું. એ શખ્સ ખુશાલ જે છે જાય. હવે જનાબે અમ્માર જે છે એ હારને ખુશ્બુ લગાવી, ગુલામનું નામ છે સહેમ, એને આપે કે આ ગુલામ અને આ હાર યા રસૂલલ્લાહ હું તમને ગિફ્ટ તરીકે આપું છું. અલ્લાહના રસૂલ જે છે એ કહે છે કે આ હાર અને ગુલામને કહે છે કે તું હાર લઈને મારી બેટીની પાસે જા અને હાર એમના હવાલે કરી દે અને તું પણ જે છે એ એમની જે છે ગુલામી મારે છે. હવે ગુલામ જે છે હાર લઈને બારગાહે જનાબે સૈયદામાં આવે છે. બિનતે રસૂલ, આ તમારો હાર. પૂરો વાકયો બયાન કર્યો શું થયું અને જ્યારે જનાબે સૈયદાએ સાંભળ્યું, હાર જે પોતાના ગળામાં પહેરી લીધો, ગુલામ સહેમને કીધું કે જા હું તને રાહ ખુદામાં આઝાદ કરું છું. એ વખતે ગુલામ જોરથી હસવા લાગ્યો. કહે છે કે હસવાનું કારણ શું છે? તો જે છે એ ગુલામ કહે છે, જે શાયરીની જબાનમાં કહી છે કે બોલા ગુલામ હંસ કે ज़हे शान किब्रिया, बोला गुलाम हंस के ज़हे शान किब्रिया, अल्लाह रे मौजिज़े गुलू बंद पुरजिया, उरिया को रक्त बख्शा गदा को गनी किया, भूखे को शेर बंदे को आजाद कर दिया, समझेगा वो ये रम्ज जो नुक्ता शनास है, फैज इसका दूर दूर ये साहिब के पास है. મતલબ કે ગુલામે કીધું કે જો આ અલ્લાહનો જે કેવી અઝમત છે, આ હારની કેટલી બધી બરકત છે. એક ભૂખ્યાને ખાવાનું મળી ગયું,
એક બંદાને આઝાદી મળી ગઈ, એક જેની પાસે કપડા નહોતા એને કપડા મળી ગયા, સવારી નહોતી એને સવારી મળી ગઈ, અને હાર પાછો પોતાના માલિકની પાસે આવી ગયો. પર મોહમ્મદ આલે મોહમ્મદ સાહેબ સલામુલ્લાહ અલૈહાથી મનસૂબ એક હાર છે, એની આ અઝમત છે, એની આ બરકત છે, એની આ ફઝીલત છે કે એના થકી લોકોની હાજતો જે છે એ પૂરી આવે. આપણા માટે પણ જરૂરી છે કે હંમેશા બીબીથી મુતમસ્સિક રહીએ, જોડાયેલા રહીએ, એમનાથી તવસ્સુલ કરતા રહીએ, એમની જે છે ઇતાઅત કરતા રહીએ, એમની ફઝીલતોને સાંભળતા રહીએ, એને પોતાના દિલો જાનથી ચાહતા રહીએ. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાની એક ફઝીલત આ પણ છે જે કિતાબ અલ કતરાની અંદર છે. રિવાયત છે કે અવ્વલો શખ્સિન યદખુલુલ જન્નત ફાતિમા, જન્નતમાં સૌથી પહેલા જો કોઈ જશે તો એ જનાબે ફાતિમા. જો આનાથી મોટી કોઈ ફઝીલત હોય કે જન્નત કે જેની તમન્ના તમામ મુસલમાનો કરે છે, તમામ અહેલે દીન કરે છે, તમામ મુવહિદીન કરે છે, એ જન્નતની અંદર સૌથી પહેલા જવાની પરમિશન કોને છે? તો કે જનાબે ફાતિમા. ત્યાં સુધી આગળ કીધું, જો કે આ જુમલાની વજાહત ઇન્શાલ્લાહ આગળ હું કરું છું. પછી આગળ રિવાયત પૂરી કરતા કહું છું કે મસલો ફી હાઝલ ઉમ્મતે મસલો મરિયમ ઇબ્ને બિન્તે ઇમરાન. આ ઉમ્મતમાં મારી બેટી ફાતિમાની મિસાલ એવી છે જેવી બની ઇસ્રાએલની અંદર મરિયમ બિન્તે ઇમરાન. મતલબ ફાતિમાની અગર જો કે એમની સાથે કોઈની કમ્પેરિઝન થઈ જ નથી શકતી, પૂરી દુનિયાની ખાતૂન એમના કદમોની ધૂળ છે. પણ અગર આપણે કમ્પેરિઝન ધારો કે કરવી પણ હોય, આજે દુનિયા જે છે એમના લકબ બીજાને આપી દે. સિદ્દીકા લકબ જનાબ ફાતિમાનો છે, અને આજે સિદ્દીકા કોને કહેવામાં આવે છે? મુસલમાનો કોને સિદ્દીકા કહે છે? તમે જુઓ, બરાબર. તો જે કહેવાય ને કે મરિયમ જેનો મુકાબલો નથી કરી શકતા, અને અને સિદ્દીકા કહેવામાં આવે. આ બીબીની જે છે એ કહેવાય ને કે એમના મીરાસ તો, એમના હક તો જે છે ગસબ કર્યા, ફિદક ગસબ કર્યો, એમની જે છે જાયદાદ ગસબ કરી, એમના જે છે એ હક જે છે એ છીનવી લીધા, એમના નામ પણ ગસબ કરી લીધા, નામ પણ ગસબ. સિદ્દીકતુલ કુબરા જનાબે ફાતિમા છે. આ ચીજ જે છે એ બહુ જરૂરી છે, આપણા બચ્ચાઓને એનો ખાસ જે છે પેગામ દે. નહીતર કાલ સવારે લોકો સમજશે કે સિદ્દીકા બીજું કોક છે, કારણ કે મશહૂર બીજા કોઈના નામે છે. તો સિદ્દીકતુલ કુબરા, યા અલી અંત સિદ્દીકુલ અકબર, હે અલી તમે સિદ્દીકે અકબર છો. સિદ્દીકે અકબર અલી છે, પણ આજે દુનિયામાં મશહૂર સિદ્દીકે અકબર કોના નામથી છે? તો જરૂરી, કારણ કે આપણી આ જે કોતાહી છે, બેદરકારી છે કે આપણે લોકોને સમજાવ્યા જ નહીં કે ભાઈ સિદ્દીકે અકબર અલી છે, સિદ્દીકતુલ કુબરા ફાતિમા છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તાબ સલામુલ્લાહ અલૈહા. અગર સમજવા માટે ખાલી જનાબે મરિયમ સાથે કમ્પેર કરીએ તો મરિયમથી પણ અફઝલ છે, કારણ કે જનાબે મરિયમ બની ઇસ્રાએલની ઓરતોની સરદાર છે, જ્યારે જનાબે ફાતિમા સૈયદતો નિસાઇલ આલમીન છે, આલમીનની ઓરતોની સરદાર. બની ઇસ્રાએલ એક મુખ્તસર કબીલો, અને આલમીન પૂરી આ દુનિયા જ નહીં, તમામ દુનિયા એની જે છે ઓરતોની સરદાર છે. જનાબે મરિયમ બિન્તે ઇમરાન કહેવાય છે, એના બાપા કોણ હતા? ઇમરાન. અને જનાબે ફાતિમા બિન્તે મોહમ્મદ કહેવાય છે, એમના વાલિદ કોણ હતા? આપણા નબી, જે સૈયદુલ અંબિયા છે. અને ઔલાદની ફઝીલત બાપથી પણ હોય છે. મતલબ કે કોઈ ઔલાદની આપણે ફઝીલત જોવી હોય, કેવો ફઝીલત વાળો છે, તો એનો બાપ જો અફઝલ હશે, એના પિતા જો અફઝલ હશે, તો એની ફઝીલતમાં ઓર ચાર ચાંદ લાગશે. તો આપ જે છે એ સૈયદુલ અંબિયાના દુખ્તર છે, અને મરિયમ જે છે ઇમરાનના દુખ્તર છે. અને ડેફિનેટલી રસૂલ ખુદા જે છે એ ઇમરાન કરતા તો
અફઝલ છે, બલકે તમામ નબીઓ કરતા અફઝલ છે. જનાબે મરિયમે એમની ઇસ્મત એક નસ્લ સુધી ચાલે. એક ફરજંદ એમના જે છે એ માસૂમ જનાબે ઈસા છે. બરાબર, જનાબે મરિયમની ઇસ્મત આ છે. અને જનાબે ફાતિમાની ઇસ્મત અને તહારત કયામત સુધી એમની ઔલાદમાં જે છે એ માસૂમ ઇમામો જે છે થયા છે. મતલબ ઇમામ હસન અલૈહિસ્સલામ થી લઈ અને આપણા જમાનાના ઇમામ અલૈહિસ્સલામ. જનાબે મરિયમ જે છે એમની કિફાલત જનાબે ઝકરિયાએ કરી, જે સુન્નત હતી. જનાબે ઝકરિયા નબી હતા, પણ જનાબે મરિયમની કિફાલત એની પર વાજિબ નહોતી. પણ જનાબે રસૂલ ખુદાએ જનાબે ફાતિમાની કિફાલત કરી, જે પિદર તરીકે, વાલિદ તરીકે કરી, અને એ જે વાજિબ છે અને ડેફિનેટલી વાજિબ મુસ્તહબ કરતા ફઝીલત ધરાવે. ઘણા બધા નુક્તા અલ્લાહ મજલિસી જે લોકો મુતાલેવા કરવાનો શોખ રાખે છે તેઓ બિહારુલ અનવારની અંદર 12 પોઈન્ટ આપ્યા છે કે જનાબે મરિયમથી કેવી રીતે જનાબે સૈયદા અફઝલ છે. ત્યાં સુધી એક પોઈન્ટ આ પણ છે કે જેવી રીતે જનાબે મરિયમ માટે ખાવાનું આવતું જન્નતી, એવી રીતે જનાબે સૈયદા માટે પણ ખાવાનું આવતું. વાક્યો મળે છે તફસીર અય્યાશીમાં. તફસીર અય્યાશી જે તફસીરની કિતાબ છે, મોતબર રિવાઈ તફસીર છે. મૌલાના લોકો ઘણીવાર મજલિસમાં આપણને કહે પણ છે કે તમારે કોઈ તફસીર વાંચવી હોય તો રિવાઈ તફસીર વાંચો. તફસીર અય્યાશી જેની અંદર છે કે સમય એવો હતો, હમણાં જ આપણે વાક્યો જોયો કે એ દિવસો જે ગુરબતના દિવસો હતા. અલી અને ફાતિમાના ઘરમાં જે ફાંકા ચાલી ગયા. અને એક દિવસ મૌલા અલી અલૈહિસ્સલામે, કારણ કે આ લોકોનું આપસનું અન્ડરસ્ટેન્ડિંગ એવું હતું કે મૌલા અલી અલૈહિસ્સલામ બહારના કામ કરતા અને જનાબે સૈયદાજી ઘરનું કામ કરતા, ઘરની અંદરના કામ તેઓ કરતા. આ પણ એક આપણા માટે પૈગામ છે આની અંદર કે બને ત્યાં સુધી, જોકે આજના જમાનામાં થોડુંક અઘરું છે, પણ ઇન્સાન જેટલું બને એટલું કોશિશ કરે કે બહારના કામ જે મર્દો પોતે કરે અને ઘરની અંદરના કામ એ તો ઓરતો કરતા જ હોય છે. પણ ઘણીવાર ઓરતો ઉપર ડબલ ડ્યુટી લાગી ગઈ, બહારનું કામ પણ એની માથે નાખી દેવામાં આવે છે, જે એમની ઉપર જે છે એ એક પ્રકારની જે ઓવર ડ્યુટી થઈ જશે. તો કોશિશ કરે ઇન્સાન. કહે છે કે અલી અલૈહિસ્સલામ એકવાર પૂછ્યું, બિનતે રસૂલ ઘરમાં ખાવાનું શું છે? તો કીધું કે યા અલી, ખાવાનું 3 દિવસથી કાંઈ નથી. તો કીધું તમે મને કીધું કેમ નહીં? કહે છે કે મારા પિતાએ મને કીધું છે કે તમે અલીથી કોઈ ફરમાઈશ નહીં કરતા અને જે અલી લાવીને દે એની ઉપર સંતોષ માનજો. મુલ્લા અલી અલૈહિસ્સલામ જે બહાર ગયા, 1 દિનાર કર્જ લીધો અને પછી એ કર્જ, એ દિનારથી કંઈક વસ્તુ જે ખાવા પીવાની લઈ અને ઘરે જવાનું વિચારી રહ્યા. એ દરમિયાન જનાબે મિકદાદ મળ્યા. મિકદાદ પણ પરેશાન હતા. શું થયું? કહે છે કે અમારા ઘરમાં ફાંકા છે, ભૂખના લીધે બચ્ચાઓ પરેશાન છે, અહેલો અયાલ જે છે એ મુસ્તરીફ છે. મૌલા અલી અલૈહિસ્સલામ કીધું મારી પણ એ જ હાલત છે, પણ હું સમજુ છું કે તમે મારા કરતા વધારે અફદાર. અલ્યા 1 દિનાર તમે રાખો અને તમે વ્યવસ્થા કરો. જણાવે મિકદાદ એ દિનાર લઈ અને ખાવા પીવાની વસ્તુ લઈને પોતાના ઘરે ગયા. અને આ બાજુ અલી અલૈહિસ્સલામ જે છે એ ખાલી હાથે પાછા આવ્યા. ઘરમાં આવ્યા, શું જોયું કે એક તરફ રસૂલ ખુદા જે બેઠા છે અને એક તરફ જનાબે સૈયદા જે મુસલ્લે ઇબાદત ઉપર નમાઝ પડી ગયા અને વચ્ચે એક થાળ છે જેની ઉપર કપડું જે છે એ નાખેલું. હવે જ્યારે મૌલા અલી અલૈહિસ્સલામ જે ઘરમાં દાખલ થયા અને બીબીની નમાઝ ખતમ થઈ, કપડું જ્યારે હટાવવામાં આવ્યું તો શું જોયું કે અંદર ગોશ્ત ને રોટલી, તાજું ગરમા ગરમ ખાવાનું છે. એ વખતે અલ્લાહના રસૂલે પૂછ્યું, બેટી આ ક્યાંથી આવ્યું? કહે છે કે હો મિન ઇન્દિલ્લાહ ઇન્નલ્લાહ યરઝુકુ મન યશાઉ બિગૈર હિસાબ. આ અલ્લાહ તરફથી છે અને અલ્લાહ જેને ચાહે છે એને બેહિસાબ આપે છે. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે ખરેખર તમારી મિસાલ મરિયમની જેવી છે. જનાબે મરિયમ માટે જેમ ખાવાનું આવતું એમ તમારા માટે આવે છે. અને અલી અલૈહિસ્સલામને કીધું કે તમારી મિસાલ ઝકરિયા જેવી છે. તો આ વાક્યો આપણને બતાવે છે, આ રિવાયત, કે જનાબે મરિયમ માટે જેમ ખાવાનું આવતું એમ જનાબે સૈયદા માટે પણ ખાવાનું. આવી તો અનેક જે છે એ રિવાયતો મોજૂદ છે. એક રિવાયતમાં ત્યાં સુધી પણ છે કે યા અલી, તમે જે મિકદાદને પેલો દિનાર આપ્યો, આ અલ્લાહે એના બદલામાં જે છે એ તમને જન્નતી ખાવાનું આપ્યું.
પછી અલ્લાહના રસૂલે જનાબે સૈયદા મૌલા અલી અલૈહિસ્સલામે હસન હુસૈન એમાંથી ખાધું. અને રિવાયતના જુમલા છે કે એ ખાવાનું ચાલતું જ રહ્યું, ખાવાનું જે છે એ ચાલતું રહ્યું ત્યાં સુધી કે કાયમે આલે મોહમ્મદ પાસે એ ખાવાનું આજે છે. રિવાયતના જુમલા ત્યાં સુધી છે. ઇમામે ઝમાન અલૈહિસ્સલામ પાસે એ ખાવાનું છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद. ताब सलामुल्लाह अलैहि. अव्वलो शख्सो, સૌથી પહેલી શખ્સિયત જો કોઈ જન્નતમાં દાખલ થશે તો એ જનાબે ફાતિમા. કેવો એહતમામ અલ્લાહ કરશે. કિતાબ બહારુલ અનવારની અંદર જ છે કે જ્યારે પૂરી તવીલ રિવાયત છે, ઇન્શાઅલ્લાહ ફરી ક્યારેક પૂરી રિવાયત બયાન કરીશ. અત્યારે ખાલી કે જનાબે સૈયદાની સવારીનો કેવો એહતમામ હશે. નૂરના મિંબરો નસ્બ કરવામાં આવશે, અંબિયાઓની પર જઈને ખુતબા દેશે. અને એ વખતે જ્યારે અલ્લાહ તરફથી નિદા દેવામાં આવશે કે યા અહલ મહેશર ગઝ્ઝુ અબસારકુમ, તમે તમારી આંખોને બંધ કરી દો અને તમારા સરોને ઝુકાવી દો. ફાતિમા બિન્તે મોહમ્મદની સવારી અહીંથી પસાર થશે. એ વખતે તમામ અહલે મહેશર, તમામ અંબિયા અવલિયા જે કોઈ હશે એ બધા જ લોકો, ઇવન તમામ ખાતુનો પણ પોતાની આંખોને બંધ કરી દેશે, સરોને જે છે ઝુકાવી દેશે. અને આપની શાન એવી હશે કે આપને જમણી સાઈડ 1 લાખ ફરિશ્તાઓ હશે, ડાબી સાઈડ 1 લાખ ફરિશ્તાઓ હશે. અને 1 લાખ ફરિશ્તા આપની સવારીને પોતાની પાંખો ઉપર લઈ અને જે જન્નતના દરવાજા ઉપર આવશે. એ વખતે આપ સલામુલ્લાહ અલૈહા દરવાજા ઉપર ઠહેરી જશે. જો સૌથી પહેલા દાખલ થવાની પરમિશન એમને છે, પણ તેઓ પોતાના ચાહી મોહિબ્બો વગર જેથી જન્નતમાં નહીં જાય. આપ સલામુલ્લાહ અલૈહા પૂરી રિવાયતનો નિચોડ કહો તો આપના મોહિબ્બોને પણ પોતાની સાથે લઈ જશે અને આપના મોહિબ્બો જે છે એ એમના દોસ્તોને પણ જે છે એ પોતાની સાથે લઈ જશે. તો જોયું અઝાદારો કેવો એહતમામ. ઘણી બધી મજલિસોમાં આપણે એ પણ સાંભળ્યું છે કે બીબી જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે અલ્લાહે કેવો એહતમામ કર્યો. રસૂલે ખુદાને કીધું 40 દિવસ રોજા રાખો, જનાબે ખદીજાથી દૂર રહ્યો. અને પછી 40 દિવસ રોજા રાખ્યા પછી નૂરે ફાતિમા જેથી આપના હવાલે કર્યું. આ એહતમામ અલ્લાહ. જન્નતમાં હતા ત્યાંથી દુનિયામાં આવ્યા તો આ એહતમામ હતો. દુનિયામાં આખિરતની અંદર કયામતના મેદાનમાંથી જ્યારે જન્નતમાં જશે ત્યારે એહતમામ એ છે કે લાખ લાખ ફરિશ્તાઓ એમના ઇસ્તિકબાલમાં એમની સાથે જ હશે. પરંતુ અઝાદારો રોવાનો મકામ છે, ગિરિયા કરવાનો મકામ છે. આ દુનિયામાંથી જ્યારે ગયા ત્યારે આપની હાલત કેવી હતી? દુનિયામાંથી ગયા ત્યારે હાલત એવી હતી. ઓલમાએ લખ્યું છે કે રસૂલની બેટી જ્યારે દુનિયાથી ગયા તો હાલત એવી હતી કે પહેલું શિકસ્તા થઈ ગયું હતું, પાંસળી તૂટી ગઈ હતી, બાજુ જખમી થઈ ગયો હતો, કોરડાના ચાબુકના નિશાન આપના બદન ઉપર હતા. આઝાદારો મરસીઓ પડતા પડતા ગયા. સુબદ લયમ સાહેબુન લવન્નહા સુબદ લયમ સિર ન લયા લયા. બાબા તમારા પછી મારી ઉપર એટલી બધી મુસીબતો પડી કે અગર રોજે રોશન પર પડત તો કાળી રાતમાં તબદીલ થઈ જાત. આઝાદારો આપની હાલત એવી હતી કે કમર ઝુકી ગઈ હતી, સફેદ વાળ થઈ ગયા હતા, દીવારનો સહારો લઈને ચાલતા હતા. આઝાદારો 18 વર્ષની ઉંમરમાં કોઈ જવાનની આવી હાલત નથી હોતી. જનાબે સૈયદા જ્યારે દુનિયાથી ગયા તો હાલત એવી હતી.
મેં કીધું કે જનાબે સૈયદાનો જે બાજુ જખમી હતો, અરે એ બાજુ કે જેને રસૂલે ખુદા બોસો દેતા હતા. રિવાયતની અંદર છે કે જ્યારે જ્યારે જનાબે ફાતિમા પોતાના બાબાની ઝિયારત માટે આવતા, રસૂલ ઇસ્તિકબાલ માટે ઊભા થઈ જતા, હાથોને બોસો દેતા અને પોતાની જગ્યા ઉપર બેસાડતા. હાજાદારો આ બાજુ કુનફુઝે એવો તાઝિયાનો માર્યો કે પૂરી જિંદગી જ્યાં સુધી જીવતા રહ્યા જનાબે સૈયદા હાથને ઉઠાવી ન શક્યા. અરે પાંસળી તૂટી ગઈ. પાંસળી તૂટવાનું દર્દ આપણે નથી સમજી શકતા. ઉસ્તાદ હુસૈન અંસારિયન કહે છે કે હું એક મજલિસની અંદર મસાયબ પડતો હતો અને મસાયબ પૂરા થયા પછી મેં જોયું કે આઝાદારો એક પછી એક ઊભા થઈ રહ્યા છે, પણ એક શખ્સ છે જે મુસલસલ ક્રિયા કરી રહ્યો છે. હું એની પાસે ગયો, એને ઊભો કર્યો, ગળે લગાવ્યો. ભાઈ એવી કઈ મુસીબત તને યાદ આવી ગઈ, કઈ મેં મુસીબત બયાન કરી જેની તારા ઉપર આટલી બધી અસર થઈ? કહે છે કે આગા હું ઓર્થોપેડિક ડોક્ટર છું, હાડકાનો ડોક્ટર છું. મને ખબર છે કે શરીરની કોઈ હડ્ડી તૂટી જાય તો એનું જોડવું કેટલું આસાન છે અને કેટલું મુશ્કેલ છે. તમામ હડ્ડીઓ આસાનીથી જોડાઈ શકે છે, પણ પાંસળી જ્યારે કોઈની તૂટી જાય, અરે એનું દર્દ કોઈ સહન નથી કરી શકતું. અરે અલ્લાહ રે મઝલૂમીએ ફાતિમા કેવી રીતે 75 ને 95 દિવસ તૂટેલી પાંસળી સાથે રહ્યા. કારણ કે પાંસળીનું દર્દ જ્યારે ઇન્સાન શ્વાસ લે છે ત્યારે થાય છે, જ્યારે શ્વાસ છોડે ત્યારે થાય. અરે જનાબે સૈયદા કેટલું દર્દ સહન કર્યું. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલહુલ લઝીન ઝલમુ અય્યમુનકલિબીન યનકલિબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बिहक़्क़ि ज़हरा व अबीहा व बालिहा व बनीहा वस्सिर्रिल मुस्तौदअ फ़ीहा. परवरदिगार बिहक़्क़ि मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमा. हज़रत ना खादिमों ने नासिरों में हमारा शुमार फरमा. हमारी मुख्तसर इबादत ने कबूल फरमा. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा. इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद बीमारों ने शिफा कुल्ली अता फरमा. मरहुमीन की मग़फ़िरत फरमा. शिया ने अली मुहिब्बा ने लबे जां पण होय तमाम जान माल इज़्ज़त आबरू की हिफाजत फरमा. इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़हरत इमाम ने आखिरत में शफ़ाअत लबे नसीब फरमा. जन्नतुल बकी की तामीर मटे असबाब फराम फरमा. व आखिर दावना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.